દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી માટે છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ડ્રામા સર્જાઈ રહ્યો હતો, પરંતુ ગઈકાલે આ બધા જ રાજકીય ડ્રામાનો અંત આવ્યો અને કોંગ્રેસે દિયોદરની તાલુકા પંચાયતમાં બાજી મારી લીધી હતી. કોંગ્રેસે પોતાની મહિલાઓ માટેની જે ભાવના છે એને વ્યક્ત કરતા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર મહિલાઓને જવાબદારી સોંપી છે અને સાથે જ કોંગ્રેસના જે મહિલા લડવૈયા હતા, જેમણે ગર્ભાવસ્થા હોવા છતાં લોકશાહીને બચાવવા માટે છેક સુધી લડત આપી અને એમનો જે મત હતો એને છેક સુધી આપવા માટે એ કાર્યરત રહ્યા હતા. અને કોંગ્રેસ દ્વારા હવે એ સગર્ભા મહિલા સદસ્ય જે હતા કિંજલ ઠાકોર, એમની વફાદારીનું ઇનામ આપતા મોટી જાહેરાત કરવામાં આવી છે. શું છે આ જાહેરાત અને કોંગ્રેસે કિંજલ ઠાકોરને એમની વફાદારીનું શું પરિણામ આપ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે લડત આપી. તાલુકા પંચાયતની જે 22 સીટો હતી એમાંથી કોંગ્રેસે 12 સીટો જીતી હતી અને ભારતીય જનતા પાર્ટીએ 10 સીટો જીતી હતી. પરંતુ પ્રમુખ કોણ બનશે તેને લઈને અહીંયા છેલ્લા કેટલાય દિવસોથી રાજકીય ડ્રામા સર્જાઈ રહ્યો હતો, પરંતુ ગઈકાલે આ રાજકીય ડ્રામાનો અંત આવ્યો અને કોંગ્રેસે આ તાલુકા પંચાયતમાં પોતાના પ્રમુખ મેળવી લીધા હતા. પ્રમુખ પદે કોંગ્રેસે મહિલાને કાર્યભાર સોંપ્યો છે, જ્યારે ઉપપ્રમુખ પદ પણ મહિલાને સોંપવામાં આવ્યું છે. સાથે જ જે સગર્ભા મહિલા કિંજલ ઠાકોર શરૂઆતથી લઈને અંત સુધી આ જે લડાઈ હતી એમાં અડગ રહ્યા હતા, એના માટે હવે કોંગ્રેસે એમની વફાદારીનું પરિણામ આપતા એક મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસના જ એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે નરસિંહભાઈ દેસાઈ, એમના દ્વારા આ મહિલા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે મહિલાને જે પણ બાળક આવશે, દીકરી કે દીકરો, એના માટે એનો જે ભણવાનો ખર્ચ છે એ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. આ વાતને લઈને નરસિંહભાઈ દેસાઈએ શું કહ્યું છે, પહેલા તેમને સાંભળીએ. આજે ખરેખર એટલો ખુશીનો આનંદ થયો છે. લોકોએ બહુ ડ્રામા કર્યા, અધિકારીઓને ક્યાંક ખોટું નહોતું કરવું એમ છતાં ભાજપના અમુક આગેવાનોએ દબાણવાળી રાજનીતિ કરી અને આમાં પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ સત્યની સાથે રહ્યા છે. અને આજે કોંગ્રેસનો દિયોદર તાલુકા પંચાયતમાં પ્રભાબેન મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ચાવડાજી બન્યા છે. એટલે કોંગ્રેસ માટે દિયોદરથી જે પવન ફૂંકાણો સમગ્ર ગુજરાતમાં જશે, જે પ્રસ્તુતતાબેન કિંજલબેન, જે ભગવાન કૃષ્ણ અને રામજી દીકરો આપે, ગોપાલ સગર અમારી સમાજ તરીકે ડીસાથી બનાસકાંઠા વાવથરાજના અમારી યુવાન ટીમ અને ડીસાની કોંગ્રેસની ટીમ, અમારા અજમલજી ઠાકોર અને ખંડરભાઈ ચૌધરી, અમે એને દત્તક લઈએ છીએ. કોલેજ સુધીનો અભ્યાસ કરશું અને ખરેખર એ બેનને પણ ધન્યવાદ, અભિનંદન આપું છું. આવી ગરમી હોય એની અગ્નિ પરીક્ષા કરી છે. એના અંદર રહેલું બાળક આવનારા સમયમાં એક ભગવાન રામ અને કૃષ્ણ એને એવું તાકાતવાળું બનાવશે કે ખરેખર રાક્ષસોને હણવા માટે સક્ષમ બનશે. ખૂબ જ દુઃખની વાત હતી. 3, 4, 5 દિવસથી જે ડ્રામા બનાવ્યો, લોકો ત્યાંથી ખાઈ નહોતા શકતા. કદાચ ઘર્ષણ એટલું મોટું થોત, પણ કોંગ્રેસના કાર્યકર્તાને દિયોદરની જનતાનો આભાર માનું છું. ખૂબ સંયમ રાખ્યો છે. આજે ફરીવાર સરકાર અને તંત્રનો આભાર એટલા માટે માનીશ કે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આજે સુખ શાંતિથી બધાને અમે અભિનંદન આપ્યા છે. લોકશાહી બચાવીએ છે તો લોકો પાસે વોટ લેવા છે. હાથ જોડીને વિનંતી સાથે અને જે પણ ભાજપના રાજકીય નેતાઓને વિનંતી કરું છું, તમને ભગવાન ખૂબ બુદ્ધિ આપે. લોકોનો પ્રેમ જીતો, દાદાગીરી નહીં કરો. લોકો ઓળખી ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ મોંઘવારી છે એના ઉપર જો. અને કિંજલબેનનું જે બાળક અમે દત્તક લીધું છે, અમે ગૌરવશાળી, ભાગ્યશાળી સમજીએ છીએ કે અમને આ તકનો લાભ મળ્યો છે. બાળકને તો સારી રીતે ભણાવીશું, સારી રીતે માનવ ધર્મ શીખવાડીશું અને ગાય માતાનું રક્ષણ થાય એના માટે માનવ સમાજ કેવી રીતે થાય, બ્લડ કેમ્પ કઈ રીતે થાય, સમાજ જીવન અને માનવ જીવન શું છે. અને અહીંથી હું પણ વિનંતી કરું છું દિયોદરના વિધાનસભાની જનતાને, દિયોદર તાલુકાને, આજથી આપણે બધો વેરભાવ ભૂલી અને આવનારો દિયોદરનું ભવિષ્ય સારું થાય, વાવથરાજનું ભવિષ્ય સારું થાય, બનાસકાંઠા જિલ્લાનું ભવિષ્ય. જનતાને પણ વિનંતી કરું છું, સત્ય સાથે રહેજો. હંમેશા માટે પરિવર્તનની જરૂર છે. હંમેશા વિપક્ષ મજબૂત હશે તો તમારો અવાજ ઉપાડી શકશે. અને 12 સભ્યોને યોદ્ધાઓનું નમનને વંદન કરું છું. આ રીતે લોકશાહી કરોડો રૂપિયા આપવા છતાં 50 લાખ સભ્યોને આપવા છતાં નથી વેચાણા. ખરેખર એમની મા બાપને ધન્ય આપું છું અને દિયોદરના કોંગ્રેસના કાર્યકર્તાઓને ધન્ય આપું છું. અને જેના ઉપર એફઆઈઆર થઈ છે, તમારે ઉપર એફઆઈઆર બળાત્કારને લૂંટ થતી એફઆઈઆર કહેવાય. હંમેશા માટે ન્યાયતંત્ર બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે કદાચ ફોસીને મોતને ચડવું પડે, ભગતસિંહ ગુટ ચડવા તૈયાર છો. અને સમગ્ર કોંગ્રેસ અને દિયોદર
એ 10 આરોપી નથી, એ મર્દ માણસો છે, હિંમતવાન માણસો છે. એમની સાથે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જે લડી અને 307 ખોટી છે એમને નિર્દોષ સાબિત કરીશું. બસ ભારત માતા કી જય. જિંદાબાદ. દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી જે 12 બેઠકો કોંગ્રેસે જીતી છે, એમાંથી જે નેસડા બેઠક છે ત્યાં નરસિંહભાઈ દેસાઈ જે છે ચૂંટાઈ આવ્યા છે અને એમણે કિંજલ ઠાકોરે જે વફાદારી પક્ષ પ્રત્યે દેખાડી છે અને જે લડત એમણે લડી હતી એના માટે એમણે આ પરિણામ આપ્યું છે અને એમણે આ જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે અને કિંજલ ઠાકોર દ્વારા જે પ્રકારે ગર્ભાવસ્થા હોવા છતાં આ લડાઈ લડવામાં આવી છે અને અંતે દિયોદરની અંદર મહિલાઓનું જે પ્રાધાન્ય વધ્યું છે, પ્રમુખ પદ પર અને ઉપપ્રમુખ પદ પર મહિલાઓને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે? તમારું મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.